ગુજરાતમાં મોન્સૂન છે એ જો 22 તારીખે જો અહીંયા 22 તારીખ છે જો 22 તારીખે આ પોઝિશન છે જો એટલે 22 તારીખ પછી આપણે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને જો અહીંયા બંગાળની ખાડીમાં જે લો પ્રેશર છે જો અહીંયા આ બાજુ આપણી ગુજરાત તરફ આવશે અને આ જે છે 22 તારીખે અરબી સમુદ્રમાં જે છે એક્ટિવ થઈ રહ્યું છે પ્રેશર અને વરસાદ થવાની શક્યતા 22 તારીખ પછી જણાઈ રહી છે. અને આમાં શું છે કે ડેલી આમાં સેટેલાઇટ પિક્ચર બદલતા હોય છે એટલે આમાં સેટેલાઇટ પિક્ચર ઉપરથી આગાહી કરી રહ્યા હોય છે અને જો તમે આ રીતે વરસાદ દર્શાવી રહ્યો છે અને જો આ બાજુ આ મંગળોળીયો પવન આવે ને એટલે આપણે આસામમાં વરસાદ વધુ પડે. જ્યાં આ વરસાદ બંધ નહીં થશે ને ત્યાં સુધી આપણે અહીંયા ગુજરાતમાં વરસાદ ચાલુ થશે નહીં. અહીંયા દબાણ ઓછું થઈ જશે ને પછી અહીંયા વરસાદ ચાલુ થશે એટલે 22 તારીખ પછી વરસાદની શક્યતા દેખાઈ રહી છે. 22 તારીખ પછી વાતાવરણમાં પલટો આવશે જો ગુજરાત તરફ જે આ દબાણ છે આવી રહ્યું છે જો. અને તમને એમ લાગતું હોય ઘણા લોકોને એમ લાગે છે કે હવામાં ફેંકે છે એટલે આ વખતે અમે તમને પ્રૂફ સાથે બતાવી રહ્યું છું કે ભાઈ આ રીતે અમે આગાહી કરતા હોય છે અને જે વરસાદ 22 તારીખ પછી 23 તારીખ પછી વરસાદ થવાની શક્યતા રહેલી છે. જો તમે આ સેટેલાઇટ પિક્ચર ઉપરથી તમને બતાવી રહ્યા છીએ અને 22 તારીખ પછી વાતાવરણમાં એટલે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે ચોમાસું નજીક આવી રહ્યું છે અને ખેડૂતને વાવણી લાયક વરસાદ થવાની ગુજરાતમાં શક્યતા દર્શાવી રહી છે. આ સેટેલાઇટ પિક્ચર ઉપરથી અમે તમને બતાવી રહ્યા છીએ કે વરસાદ નજીક આવી રહ્યો છે આપણી તરફ. બે દબાણ ભેગા થશે, એક અરબી સમુદ્રનું અને જે બંગાળની ખાડીના બે દબાણ ભેગા થશે અને સાર્વત્રિક વરસાદ 22 તારીખ પછી 22 થી 30 તારીખ વચ્ચે થવાની શક્યતા રહેલી છે. એટલે મિત્રો કોઈ ખેડૂત ભાઈઓ ચિંતા કરશો નહીં અને વરસાદ થવાની શક્યતા રહેલી છે. આગળનો અપડેટ તમને આપતા રહીશું. આવજો મિત્રો, મારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ